નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો આપનું એક નવા વિડીયો સાથે। આ 3 રાશિના સિતારા નવા વર્ષ 2025માં ઉતારે છે। તેઓ ખૂબ પૈસા કમાશે અને ધનવાન બનશે। તો મિત્રો તમને જણાવી દઈએ કે હવે નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને નવા વર્ષ 2025ની શરૂઆતમાં આ સાથે જ લોકોનું નવું વર્ષ કેવું રહેશે, તેમની આર્થિક સ્થિતિ કેવી રહેશે, તેમનું સ્વાસ્થ્ય, ધંધાકીય અને પારિવારિક જીવન કેવું રહેશે તે વિશે લોકો વિચારવા લાગ્યા હશે। મિત્રો, નવા વર્ષને દિવસે હવે શનિ, ગુરુ અને રાહુ કેતુ જેવા ગ્રહો રાશિઓ બદલી નાખે છે। આ સિવાય સૂર્ય અને શુક્ર વગેરેના રાશિ પરિવર્તનની પણ લોકોના જીવન પર અસર પડશે। મિત્રો, તે તમામ રાશિના લોકોને અસર કરશે। તો મિત્રો, કેટલાક ભાગ્યશાળી હશે અને કેટલાક ગુસ્સે થશે આ માહિતી સાંભળીને। તો ચાલો મિત્રો તે જાણીએ તે પહેલાં તે કઈ રાશિઓ છે, તે રાશિઓ જેમના સિતારા 2025ની ચરમસીમા પર હશે અને મિત્રો તેઓને કરિયર અને રોકાણની બાબતોમાં મોટી સફળતાઓ પણ મળશે અને આ રાશિના લોકો બનશે ખૂબ જ ધનવાન। વર્ષ 2025માં માતા લક્ષ્મીજી પણ 3 રાશિઓ પર ખૂબ જ મહેરબાન થવાના છે। તો મિત્રો તમે બધા આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, કારણ કે આ વિડીયો તમારા બધા જ માટે ખાસ રહેવાનો છે। મિત્રો ચાલો અમે તમને જણાવી દઈએ કે આપણી રાશિનું જીવનમાં ઘણું બધું મહત્ત્વ છે, કારણ કે રાશિ ચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે। તેમજ મિત્રો, જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય તો તેની સીધી જ અસર આ રાશિઓ પર પડે છે। દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ બંને તબક્કાઓમાંથી પસાર થવું પડે છે। જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં હંમેશા ખુશીઓ આવતી રહે છે। તો મિત્રો ચાલો આપણે જાણીએ કે એ 12 રાશિઓમાંથી કઈ 3 રાશિઓ છે જે ભાગ્યશાળી રાશિઓ છે, જેમને વર્ષ 2025માં ખૂબ જ સારા સમાચાર મળવાના છે અને આ રાશિઓ પર દેવી લક્ષ્મી સ્વયં મહેરબાન થવાના છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ 3 કઈ છે જે અમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને અમારા આ વિડીયોને જો તમને પસંદ આવે તો દિલથી એક લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખી દેજો। તો ચાલો નંબર 1 પર છે મેષ રાશિ। તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2025ની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેશે અને નવા વર્ષમાં તમને ખૂબ જ સારા સમાચાર પણ મળવાના છે। તમારા માટે ખૂબ સારો જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ આવશે। મિત્રો, વર્ષ 2025ની શરૂઆત આર્થિક લાભ થશે પણ થઈ શકે છે। દેવગુરુ બૃહસ્પતિનો 3જા ભાવથી થનારું સંક્રમણ તમારા જીવનમાં ખૂબ જ શુભ પરિણામ લાવશે અને તમારું નસીબ ચમકશે। આ વર્ષે તમે તમારી મનપસંદ કંપનીમાં નોકરી મળી શકે છે। તમને વ્યવસાયમાં આભાર સફળતા મળશે। તમે આ વર્ષ દરમિયાન સતત આવક પણ મેળવતા રહેશો અને તમને પૈસાની કોઈ પણ કમી નહીં લાગે। તેમજ મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી નવો વ્યવસાયને શરૂ કરવા માટે આ 2025નું વર્ષ ખૂબ જ સારું અને શુભ સમય છે। તમે કોઈ પણ લાંબા ગાળાના રોકાણમાં સારા પૈસાનું રોકાણ કરી શકો છો। તેમજ મિત્રો આ વર્ષે તમે અપાર સંપત્તિ પણ કમાઈ શકો છો। આ વર્ષે તમારા કામમાં કોઈ પણ અડચણ નહીં આવે અને તમારા કામ પૂરા થશે। તમે જે પણ કામમાં હાથ લગાવશો તે હવે સરળતાથી થઈ જશે। તેમજ મિત્રો વર્ષ 2025ના મધ્ય સમય એટલે કે તમારા પણ ખૂબ જ શુભ ફળો પણ આપશે।
જે તમારા નામનો મહિમા લાવશે. મિત્રો, તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે, પરંતુ તે અકબંધ રહેશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ હવે મજબૂત રહેશે. આ વર્ષે તમે ભૌતિક સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે. આ વર્ષે તમને તમારા જૂના દેવામાંથી પણ રાહત મળી શકે છે. તમારા આત્મવિશ્વાસનો જબરદસ્ત વધારો થશે. આવનારો સમય તમારા જીવન માટે ખૂબ જ સારો રહેશે. તેમજ આ વર્ષ દરમિયાન મહિલાઓ માટે પૈસા કમાવવાની ઘણી બધી સુવર્ણ તકો પણ લઈને આવશે. આ વર્ષે તમને ઈચ્છિત વૃદ્ધિ પણ મળી શકે છે. તેમજ જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માગો છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે અને તમે વિદેશથી પણ આર્થિક લાભના સંકેતો જોઈ રહ્યા છો. અને વિદ્યાર્થીઓ માટે વર્ષનો અંતનો સમયગાળો પણ ખૂબ જ સારો રહેવાનો છે અને અદ્ભુત રહેશે. શિક્ષણ ક્ષેત્રે તમારે મહેનતનું શુભ ફળ મળશે. આ ઉપરાંત તમને તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા પણ મળી શકે છે. મિત્રો, તમારું નવું જીવન તમારા માટે ખૂબ જ સારું રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ગયા વર્ષ એટલે કે વર્ષ 2024ની સરખામણી કરતાં તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. આ વર્ષ ફક્ત ખુશીઓ જ આવવાની છે. ત્યારબાદ નંબર 2 પર છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2025ની શરૂઆત તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે. મિત્રો, વર્ષ 2025માં ગુરુ અને શનિનું રાશિ પરિવર્તન સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. પરિવર્તનને કારણે તમને સુખ મળતું રહેશે અને તમને એ પણ જણાવી દઈએ કે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવામાં પણ તમે સફળ થશો, જેના કારણે તમારા પ્રયત્નો વધુ સ્થિર થશે. દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે, જેના કારણે મિત્રો તમારા પરિવારમાં વર્ષ 2025માં તમારા પર ધંધાની કમી રહેશે નહીં. અમે તમને એ પણ જણાવી દઈએ કે નોકરી કરતા લોકોને નવા લાભ મળશે. તમને સારી નોકરીની ઓફર મળી શકે છે. તમને અચાનક આર્થિક લાભની એકથી વધુ તકો પણ મળી શકે છે. ખૂબ જ નસીબદાર સાબિત થશે અને જે કામ તમારા અધૂરા હતા તે આ નવા વર્ષ 2025માં ચોક્કસપણે પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો બધો લાભદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન આપવામાં આવેલી પરીક્ષાઓમાં પણ તમને સફળતા મળશે. માર્કેટિંગ અને મીડિયા ફિલ્ડ સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ ખૂબ જ ભાગ્યશાળી રહેશે. દેવગુરુ સિંહ રાશિના 11મા ઘરમાંથી પસાર થશે. આનો અર્થ એ છે કે તમારી નાણાકીય સ્થિતિ ઘણી સારી રહેશે અને તમે તમારી આવક અને તમારી બચતમાં જબરદસ્ત ઉછાળો જોશો. તમારા પ્રેમ જીવનમાં પ્રેમના નવા ફૂલો ખીલે છે અને જેઓ કુંવારા છે તેઓ ખૂબ જ જલ્દી લગ્ન કરી શકે છે. દેવગુરુ બૃહસ્પતિનું સંક્રમણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તેમજ તમારા જીવનમાં આવશે. તમને પૈસાની અસર નહીં થાય. જો શેર બજારમાં અથવા તો લોટરીમાં રોકાણ કરે છે તો તમને શરૂઆતના મહિનાઓમાં જંગી નફો પણ મળશે. તમારી હિંમત અને બહાદુરી વચ્ચે આ વર્ષે લાંબી મુસાફરી કરવી પણ શક્ય છે, જેમાં તમને નવા અને પ્રભાવશાળી લોકોને મળવાની તકો પણ મળશે. તેમજ સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને વર્ષ 2025માં દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઉપર પણ બની રહેશે. નંબર 3, તુલા રાશિ. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2025 તુલા રાશિના લોકો માટે ખૂબ જ સારું રહેશે. નવા વર્ષમાં તમને ભાગનો પૂરો સાથ મળશે. મિત્રો, દેવી લક્ષ્મીની કૃપાથી તમને સારી તકો મળશે. તુલા રાશિના જાતકોને ગુરુના રાજ્ય પરિવર્તનથી સૌથી વધુ ફાયદો થશે, જેના કારણે તમને નોકરીમાં પ્રમોશન અને કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે. આ વર્ષે તમારા જીવનમાં અપેક્ષાઓ કરતાં વધુ અને મોટું થવાનું છે. તેમજ તમારે આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે,
જે લોકો લાંબા સમયથી વિદેશમાં ધંધો કરી રહ્યા છે તેઓને હવે માત્ર નફો મળશે. જે વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, નવા વર્ષમાં તમને સફળતા મળવાની છે, જેના કારણે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે અને વિચારી રહ્યા છે તેમના પર લક્ષ્મીજીની કૃપા આ વર્ષે તમારા પર સાથોસાથ હશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે આ વર્ષે કોઈને પૈસા અને જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તો આ નવા વર્ષમાં તમારું સપનું પૂરું થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહેશે. તો મિત્રો, તમને આજની આ માહિતી કેવી લાગી અમે તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને દિલથી લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી દેજો. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ વિડીયોને અંત સુધી નિહાળવા બદલ.